કરવી છે કુદરતી સૌંદર્યની અને કુદરતી સૌંદર્યની વચ્ચે જોવા મળતા જોખમી દ્રશ્યોની, જીવ પર તોળાતા જોખમની આગળ વાત કરવી છે। થોડા દિવસો પહેલા જ આવા દ્રશ્યો સામે આવ્યા હતા અને ફરી એકવાર અરવલ્લીના પહાડો છે, આજુબાજુ વનરાજી ખીલેલી છે, પાણી ભરેલું દેખાઈ રહ્યું છે। આ ઈડરિયો ગઢ છે અને ઈડરના આ પહાડ ઉપર રૂખી રાણીનું માળિયું આવેલું છે। ત્યાં જવા માટેનો રસ્તો ખૂબ જોખમી છે, ત્યાં જવા પર પ્રતિબંધ છે, પણ એમ છતાં પણ કેટલાક યુવાનો જીવના જોખમે અહીંયા ચડતા હોય છે। થોડા દિવસ પહેલા જ આ દ્રશ્યો સામે આવ્યા અને હવે તો હદ પાર ત્યારે થઈ ગઈ કે જ્યારે કોઈએ અહીંયા પર પહોંચી અને ત્યાં ડ્રોન ઉડાડી અને વિઝ્યુઅલ બનાવ્યા હતા, વિડીયો બનાવ્યા હતા। હિતેશ મારી સાથે જોડાયા છે। હિતેશ, તંત્ર દ્વારા આ પહેલા પણ તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ આપણે કર્યો હતો સંદેશ ન્યૂઝના માધ્યમથી, પણ એવું લાગે છે કે તંત્રને લોકોના જીવની કંઈ જ નથી પડી। જી નુપુર, વાત સાચી છે કે અવારનવાર આ શનિ રવિનો તહેવાર હોય, શનિ રવિની રજા હોય કે તહેવાર હોય, અવારનવાર લોકો સહેલાણીઓ આવતા હોય છે, દૂર દૂરથી આવતા હોય, પૂરું ફરજ જતા હોય ત્યારે આ ઈડરનો પહાડનો નજારો, સુંદર નયનરમ્ય દ્રશ્યો દેખાતા હોય ત્યારે પહાડ ઉપર ચડવાનું મન થતું હોય। સિંગલ પગદંડી જેવો રસ્તો છે ત્યારે ઉપરનો જે રૂખી રાણીનું માળિયું છે ત્યાં તેના ઉપર રિસ્કી છે ચડવાનું, હાઇટેડ જગ્યા છે, પણ હાઇટેડ ઉપર ચડીને પોતાનો સેલ્ફી પાડીને પ્રદર્શિત કરતા હોય છે, પણ આ સેલ્ફી જોખમકારક છે। કેટલી વાર અવારનવાર કહેવામાં આવ્યું છે કે આવી જગ્યા ઉપર ન જાઓ, પણ લોકો માનતા નથી અને પોતાનો ઊભા રહીને સેલ્ફી પડાવતા હોય છે। પોતાનો જીવ જાય તો સવાલ ઊભો થાય છે, પણ હાલમાં કોઈ તંત્ર દ્વારા આ બાબતની કાળજી લેવામાં નથી આવી। જી નુપુર, અને આગળ વાત કરવી છે